બગદાણા કેસના મામલામાં જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે અને બીજી તરફ ભાવનગરમાં ન્યાય સભા છે તે હજી પણ યોજાવાના મૂડમાં દેખાઈ રહી છે, કેમ કે ગઈકાલે ભાવનગરમાં કોળી આગેવાનોની ફરી બેઠક મળી અને આ બેઠકમાં એક તારીખને લઈને તૈયારીઓ છે તે પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે શું ચર્ચાઓ છે તે આ બેઠકમાં કરવામાં આવી રહી છે, શું કહી રહ્યા છે આગેવાનો, ભાષણમાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે બગદાણાના બબાલ કેસમાં જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે। જો કે આને લઈને કોળી સમાજ હજી પણ લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યો છે, પણ છેલ્લે ઘણા સમયથી કોળી સમાજના આગેવાનોની અને જે આ કેસના પીડિત છે નવનીત બાલદિયા, તેમના આક્ષેપો અને માંગ હતી કે જયરાજ આહિરની આ કેસમાં ધરપકડ કરવામાં આવે અને તેને લઈને એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરી છે, પરંતુ હજી પણ આ કેસ મામલામાં આગામી 1 ફેબ્રુઆરીએ જે કોળી સમાજના યુવા આગેવાનો જે ભાવનગરના છે તેમના દ્વારા એક ન્યાય સભાનું આયોજન કર્યું છે। તે ન્યાય સભા યોજાવાના મૂડમાં દેખાતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે ગઈકાલે પણ ભાવનગરમાં કોળી યુવા આગેવાનોની બેઠક મળીને આ બેઠક દરમિયાન ન્યાય સભાને લઈને ચર્ચા કરવામાં આવી। ત્યારે આગેવાનોએ ભાષણ કરતા શું કહ્યું તે સાંભળો। મીટિંગમાં ઉપસ્થિત ભાઈઓ અને વડીલો, પહેલા હું તમને આમંત્રણ આપી દઉં। 1 તારીખે જે મહાસભા થઈ રહી છે, ન્યાય સભા, આપણે ન્યાય આપ્યું છે। નવનીતભાઈ પોતે પણ ત્યાં આવવાના છે। આપ ત્યાં ન જઈ શક્યા હોય ખબર અંતર પૂછવા, એ બાને ખબર અંતર પણ પૂછી શકશો અને આપણું એક શક્તિ પ્રદર્શન દેખાડી શકશો કે ના, કોળી સમાજ છે જાગૃત થઈ ગયો છે। હવે સૌ કોઈ અત્યાચાર કરતા ડરવું પડશે આપણીથી, એ માટે આપણે તાકાત બતાવવાની છે અને આપ સૌને ત્યાં આવવાનું છે। આવશો કે નહીં? અને પછી અમે જે 9 લોકો ત્યાં પહોંચ્યા હતા આત્મવિલોપન કરવા માટે, અને એ કાર્યક્રમમાં અમે ઝડપાઈ ગયા અને ખરેખર ફિયાસ્કો થવાનો હતો। તેમાં એક મુન્નાભાઈ અને શૈલેષભાઈ કરીને હતા, તે ત્યાં પહોંચી ગયા, આત્મવિલોપનની કોશિશ કરી અને પોતે ધરપકડ ઓહરી। એના માટે આપણે જોરદાર તાળીઓ તેમને વધાવી દો। અને ત્યારબાદ અમારી ધરપકડ થઈ, તળાજા લઈ ગયા અને પછી મવા લઈ ગયા। ત્યાં અમને છોડાવવા માટે આવેલા કિશનભાઈ, હિરેનભાઈ, ડોક્ટર સાહેબ, બળવંતભાઈ, એમની સાથે સમૂહભાઈ, એ વગેરે ટીમને પણ આપણે તાળીઓથી વધાવી લઈશું। અને બીજું, આપ સૌ કોઈ જાણતા હશો, જ્યારે આપણા સમાજમાં નાની મોટી માથાકૂટ થતી હોય કે કંઈ પણ ગુનામાં જ્યારે પોલીસ સ્ટેશન આપણે લઈ જવામાં આવતા હોય, ત્યારે આપણી સાથે કેવું વર્તન થાય છે, તુચ્છ વલણ સાવ। તો શું આપણે અત્યાચાર સહન કરવાનો નથી? કરવાનો। એટલા માટે ભેગું થવાનું છે અને જે 25% કામ થયું છે એને 100% પહોંચાડવાનું છે। પીઆઈ ડાંગર હોય, રેમાબા ઝાલા હોય, પટેલ સાહેબ હોય, જે કોઈ હોય, એક દાખલો બેસાડવાનો છે કે પોલીસ જો આમાં અન્યાય કરે અને આરોપીને છાવરવાનું કામ કરે છે તો એને પણ સહ આરોપી બનાવવામાં આવે। આપણી એક એવી માંગ હોવી જોઈએ અને આના માટે આપણે ભેગું થવાનું છે। તો આપ સૌને હું આમંત્રણ આપવા આવી છું। જય કોળી સમાજ। ખૂબ સરસ વાત કરી છે। ત્યારે મને પણ એક વાત યાદ આવી છે કે કોળી સમાજનું અત્યાચાર થયો ત્યારે સૌથી પહેલા કોળી સમાજમાં ભાગલા પાડવાનું કામ કર્યું હોય ને તો આ જીતુ વાઘાણી છે। જ્યારે લડત ચાલુ થઈ ને ત્યારે ભાઈ આપણે જસદણ વિશાળ ધારાસભ્ય, મારું નામ બોલવું એમનું, જસદણ વિશાળ ધારાસભ્ય છે કોળી સમાજના, એમનો ફોટો વાયરલ કર્યો। પછી આપણો દબંગ નેતા અને જેમને બીડું ઝડપ્યું, કોઈનામાં તેવડ નહોતી, ત્યારે આ બીડું હીરા સોલંકીએ ઝડપ્યું, એનો ફોટો પણ વાયરલ કર્યો। સમાજમાં ભાગલા પાડવાનું કામ કરતો ને તો આ જીતુ વાઘાણી છે અને તમારા સૌના મતથી છૂટાઈને જાય છે। આખા ગુજરાતના કોઈ સમાજને કોઈ હેરાન કરતું હોય ને તો આ જીતુ વાઘાણી છે। એ માત્ર ને માત્ર તમારા મતથી છૂટાઈને જાય છે ને એટલે, પણ તમે મત દેવાનું બંધ કરો તો ગુજરાતભરનો કોળી સમાજ આરામથી રહી શકશે। આ વાત આરામથી રહી શકશે। કાર્યક્રમ અનુલક્ષી અને પોતાનું વક્તવ્ય આપશે સંદીપભાઈ કોપરેટર। આપણે સાંભળ્યા હતા આગેવાનો, તેમણે ભાષણ કરતા જણાવ્યું છે કે આ ભવિષ્યમાં કોઈ પણ કોળી યુવાન સાથે આ ઘટના ન બને તે માટેની આ ન્યાય સભા છે, જેમાં આમાં જે કોઈ પણ હજી આરોપીઓ પકડવાના બાકી હોય તેને જલ્દીમાં જલ્દી પકડવામાં આવે। ને હાલ તો કોળી સમાજના આગેવાનો એસઆઈટીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે તેમની જે મુખ્યત્વે માંગ હતી તે માંગના સંદર્ભમાં જયરાજ આહિરની ભૂમિકાને લઈને જે પોલીસે ગઈકાલે તેમની ધરપકડ કરી છે, ત્યારે હવે આ ન્યાય સભામાંથી શું મેસેજ કોળી સમાજ આપે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।